અંગદાન એ મહાદાન છે. અંગદાન થકી અનેક જિંદગીને બચાવી શકાય છે અને આ વાત હવે ગુજરાતના લોકો સમજવા લાગ્યા છે. જેમાં આજે મોરબીની આયુષ હોસ્પિટલમાં 14 વર્ષના શિયમ ખાસાના અંગોનું તેના પરિવાર દ્વારા દાન કરવામાં આવ્યું અને 4 કલાકની સર્જરી બાદ શિવમના શરીરમાંથી મહત્વપૂર્ણ 4 અંગ બહાર કાઢવામાં આવ્યા, જેમાં 2 કિડની, લીવર અને ફેફસાનો સમાવેશ થાય છે. શિવમની આ સર્જરી કર્યા બાદ હોસ્પિટલના સ્ટાફ અને શિવમના પરિવારે તેના અંગોને ફૂલહાર સાથે વિદાય આપી અને ડોક્ટર્સની ટીમે સ્પેશિયલ ગ્રીન કોરિડોર સાથે શિવમના અંગોને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા, જ્યાં સાંજના સમયે 4 લોકોને આ અંગોથી નવજીવન મળ્યું. લાંબા સમયની સારવાર બાદ દર્દીને આપણે બ્રેન ડેડ ડિક્લેર કરેલું હતું. બ્રેન ડેડ જેવી પરિસ્થિતિમાં દર્દીનું બ્રેઇન ફંક્શનિંગ નથી રહેતું અને તેના પાછા આવવાના ચાન્સીસ નથી રહેતા. એવી કન્ડિશનમાં દર્દીનું હૃદય, ફેફસા, લીવર, કિડની એ બધી વસ્તુ સંપૂર્ણપણે સ્વસ્થ અવસ્થામાં હોય છે. આવા દર્દીને ઓર્ગન ડોનેશન માટે આપણે આઈડિયલ કેન્ડિડેટ તરીકે આપણે ગણતા હોય છે. આ બધી વસ્તુ માટેની જે ફાઇનલ ટેસ્ટ હોય છે એ ટેસ્ટ કર્યા બાદ આપણે દર્દીના સગાને ઓર્ગન ડોનેશન માટે સમજાવેલું. ઓર્ગન ડોનેશન માટે સગના સગા વિલિંગ થયેલા બાદ આપણે બધી વસ્તુ મેનેજ કરી અને આપણે કાલે રાત્રે આપણે દર્દીના બંને ફેફસા, લીવર અને બંને કિડની આપણે ઓર્ગન ડોનેશન આપણે કરાવેલું છે. શિવમ ભુજના જીકડી ગામના ખેડૂત રમેશભાઈ ખાસાનો પુત્ર છે અને તેને મગજમાં ગાંઠ હતી, જેની સારવાર મોરબીની આયુષ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ દરમિયાન તેનું બ્રેઇન ડેડ થઈ જતા ડોક્ટર્સે શિવમના પરિવારને અંગદાન માટે સમજાવ્યો અને પરિવારે પણ પોતાના પુત્ર થકી અન્ય જિંદગીઓને જીવનદાન મળશે અને તેમના દીકરાના અંગો અન્ય લોકોમાં ધબકતા રહેશે તે ઉદ્દેશ્ય સાથે અંગદાન માટે મંજૂરી આપી. જે બાદ વહેલી સવારે એક્સપર્ટ ડોક્ટર્સની ટીમે શિવમની સર્જરી કરી હતી. મગજમાં થોડી ગાંઠ હતી તે આજે 8 દિવસથી અહીંયા અમે મોરબી આયુષ હોસ્પિટલમાં એડમિટ હતા. તો મગજનું ગાંઠનું ઓપરેશન શક્ય નહોતું અને બહુ ડૉક્ટરે પણ મહેનત કરી, પણ એનું જીવ આપવું નહીં હોય તો આજે એમને અંતિમ શ્વાસ લઈ અને ડૉક્ટરે એમને પ્રેરણા આપી વાત કરી કે એમના અંગો કામ આવે એમ છે. તો અમને કીધું કે તમે તમારી રીતે નક્કી કરો શું કરવું હોય. તો અમે અમારા બધા સહપરિવાર સાથે વાતચીત કરી અને નક્કી કર્યું. આજે શિવમ તો આ દુનિયામાં નથી રહ્યો, પરંતુ તે પોતાના અંગો થકી 4 લોકોને નવી જિંદગી આપી ગયો છે. શિવમ ન રહ્યાનું તેના પરિવારને દુઃખ છે, પરંતુ એ વાતનો સંતોષ પણ છે કે પોતાનો દીકરો અન્ય લોકોની જિંદગી બચાવી ગયો. હરનિશ જોશી, VTV ન્યૂઝ, મોરબી.